ગોપી તમે હા હું પણ કેમ મોસિનતાના અને કઈ કીધુંય નહીં? હજી તો કાલ રાતે વાત કરી ફોનમાં તોય નથી બબડતા કઈ આવું છું એમ. હા જો મારે છે ને બધાને ખુશ કરવા હતા, સરપ્રાઈઝ. એટલે બધાને રાજી કરવા હતા. અચાનક આવું તો જ તમે રાજી થાવ ને. ઈ વાત એ હાસી. તું ક્યાં જાય છે? હા નદીએ. હે ભગવાન. ક્યાં ગોપી, જાય? આખો દી ઢેડા કરવાના હોય મારે તો. તમને ફોન કરીને બોલાવવાની જ હતી. નકરીસ ફરિયાદ મેં ભેગી કરીને રાખી છે. આમ છે ને હું લખવા બેહું ને તો આવડું મોટું પાનું ભરાય. અરે પાનું નથી ભરવું ગોપી આપણે. અને ફરિયાદ હું આવી ગયો છું ને, તારે જે ફરિયાદ કરવી હોય ને મને કરજે બસ. ફોનમાં નથી સાંભળતા તે સામે હું સાંભળવાના છો? અરે સાંભળું જ ને, હું કામ ના સાંભળું? આ લખવા બેહું ને તો આખું પાનું ભરાય. પાનું ભલે ને ભરાતું, હું તમ તારે પાનાથી નથી બીતો. મારી વાત સાંભળ. આ દેવાંગ આવ્યો છે, હા અંકિતા બહુ આવ્યા છે, એટલે મેં અચાનક વિચાર્યું કે હાલ ને આ થોડાક દિવસ હું ગામડે જઈ આવું. એટલે એ લોકો હારે થોડા દિવસ રહેવાય તો ખરા. ઠીક, એટલે એમની હારે રહેવા આવ્યા છો એમ ને? મારી હારે નહીં. હારું જાઉં તો પછી ઘરે મન હું લેવાની ઊભી રાખી? અરે ના ના, એટલે આપણે હંધાય હારવાર રહીએ કે ને, તું સમજતી કા નથી? તમે બોલ્યા તો એમનું જ તે હો. અને જ્યારે હમણાં મેં તમને બોલાવ્યા હતા કે આપણા લગ્નની તારીખ છે, તમે આવ્યા ન આવ્યા અને તે ખબર પડી કે તમારો નનકો આવ્યો છે એટલે દોડીને આવ્યા. કોપી એવું નથી. આ દેવાંગ આવ્યો તો મને થયું કે ચાલ ને એ બાને આપણે બધા હળી ભળીને હારવાર રહી શકશું અને હાથે જમશું. બાકી બીજું કઈ નહીં. તું ખુશ ન થઈ હું આવ્યો તો? થઈ તી ને, તમને જોઈને તો એવી રાજીની રેડ થઈ જઈ. પણ હવે ખબર પડી કે તમે એમની હાટુ આવ્યા છો તે હું રાજી થઉં? એક તો કાઢી લેવાનું છે ને એકઈમાં કાંઈ. કોપી કેમ તું આવી વાત કરે છે? તે હું કહું બીજું? આ સારદી ઘરે રહેવું ને એટલે હંધી ખબર પડી જાય કે કેવી રીતે હું અહીં દાડા કાઢું છું. ઓલી તો જાણે આવી છે ને તે આખા ઘરમાં લોહી ઉકાળા મગજ મારી બબડાટ. કોઈ દી આપણા ઘરમાં મેં આટલો અવાજ ન સાંભળ્યો. આ તમે જો ને તો આખો દી મારી યાર તડીકા લેતા હોય. અને કારણ શું? તો કે બસ તું ઓલીને શીખવાડતી નથી, તું ઓલીને રહેતા શીખવાડતી નથી. જાણે તો કેમ મેં નિહાળ ખોઈલી હોય કે એને શીખવાડવાનું મારે બધું બેહીન. કેમ છો કાકા? મજામાં? હા હા, આજે જ આવ્યો. મળીએ પછી. જાવ ન્યા વયા જાવ, તમે જાવ ને. તું શાંતિ રાખ ને, થોડીક આખું ગામ સાંભળે એમ તો. આખા ગામને ખબર પડી જ જઈ સમથી. સંધુ કાકાને પૂછો, ખબર છે ને સંધુ કાકા અમારી આ કેવી છે? કાઈ ને, અરે એ તો ખાલી બોલ્યા કરે. હા આપણે મળીએ, વાડીએ મળીએ, આજે સાંજે આવું વાડીએ. હા વાડીએ જાહે ઓલા બે હારે રહે. બસ સમય કોને નહીં આપવાનો? તો કે બૈરીને. હું એક જ વધારાની છું. આ બા તને ખીજાતા હશે તો એનું કઈ કારણ તો હશે ને. તારી કઈ ભૂલ થતી હશે. હા હા, મારી જ હોય ને ભૂલ. તમારા નનકાન વહુની ક્યાં કોઈ દી ભૂલ હોય છે? મારી ભૂલ, મને નહીં મળવાનું, બસ જે છે એની બધું ઓળો ઘડો મારા ઉપર નાખી દો તમે. એવું નથી કેતો ગોપી, તું સમજવાની કોશિશ કર. આ તું વિચાર તો કર કે હવે ઈ થોડાક દિવસ અહીંયા રહેવા આવ્યા હોય તો આપણે હું કામ એની યારે માથાકૂટ કરવી? હા એને કઈ ચિંતાય જ નહીં. અને તું આટલું કામ કરી જ લેજો ને એકલી. હા હું કામવાળી નથી. ઈ તમારા ઘરની મહારાણી અને હું આ ઘરની પટરાણી. મારા ખોદી કામ જ કર કરવાનું. તમે જોવો ને તો આખો દી બસ ઓલા ઠઠ્ઠા કરીને ફરશે. આવડા આવડા તો મોટા ઝુમખા પહેરશે. એ તૈયાર થઈને ફરશે એમ કહું છું. મેકઅપ કહેવાય ગોપી, એને મેકઅપ કહેવાય. આ નવાઈના શહેરમાં જતા રહ્યા છે ને તો નો એવું બોલતા શીખી આવ્યા છે. તમને આ બધી બાયું શીખવાડે છે કે મેકઅપ કહેવાય? હા મને કોઈ શીખવાડતું નથી તો ગોપી. કેમ ખબર પડી? હું તો મારા કામથી કામ મતલબ રાખું છું. આખો દિવસ કામે જાવ, આ રૂમે આવીને સૂઈ જાવ, એનાથી વિશેષ કાઈ નહીં. અને તારી સાથે વાત કરવાની હોય તો ફોનમાં વાત કરી લઉં. 2 મિનિટ કા આમ બે ઘડી વાત કરીને એમાં 10 વાર મને કે કરે હવે ફોન મેકું, હવે ફોન મેકું. જાણે તો કેમ બીજી બૈરી રાહ જોઈને બેઠી હોય. અરે ગોપી આ કેવું બોલે છે તું? હું થયું ઈ જ થયું ને, તો જ મારી યાર વાત કરવી નહીં ગમતી હોય. જો ને આવ્યા ત્યારને એકવાર એમ પૂછે છે કેમ દુબળી પડી જઈશો? આ હરખું ખાવા નથી પામતી. અને આ લદા જોશ કેટલા લદા હું ધોવા નીકળી છું અત્યારે. હરામ મારી જરાય દયા હોય તો. ગોપી આ મને દેખાય છે કે તું દુબળી પડી ગઈ છો. આ બળતરા છોડી દે અને થોડું ખાવામાં ધ્યાન દે. આખો રોટલો ખા, અડધો રોટલો ખાજો ને એટલે જ આવી રહેશો. આ ઓલાવને કયો ને કે ગામ મૂકીને વયા જાય એટલે મારી બધી બળતરા છૂટી જાય. એ ઘર આપણું બધાનું છે. આપણે દેવાંગને એમ થોડી કહેવાય કે તું શહેર વયો જા. આવ્યો છે તો ભલે ને રોકાતો. આ બા છે ને હાસા જ હતા. હાવ હાસું કહું ને કે બા હાવ હાસા હતા કે આ છોકરી હારે આપણે દેવભાઈને લગ્ન નથી કરાવવા. આ તમે જ સોઈટા હતા. મારો નનકો કે ઈ હાસું, મારો નનકો કે ઈ ખરું. અરે પણ નનકો હાસું જ કે છે, ખોટું ક્યાં છે? અને બાની વાતે હાસી છે. હા ગોપી તું છે ને વધારે પડતું ક્યારેક છે ને બોલે છે અને ખીજાઈ લે છે. આ હું તારું હંધુય સાંભળી લઉં છું પણ બધા સાંભળે એવું જરૂરી નથી ને. તમે સાંભળી લ્યો છો? હા અહીં સાંભળવા હાટુ ગામડે પડ્યા છો, અહીંયા શેરે રહ્યો છો, બે ઘડી ફોનમાં વાત કરો છો ને હું સાંભળી લ્યો છો?
અને હજી એવું કહે છે કે હાલ તને આટલું હું લઈને મૂકી જાઉં નદીએ કે તારે આટલું ઉસકવું નહીં. હા તો તે કીધું ગોપી મને. આ બેગ લઈને ક્યારનો ઊભો છું, જરાય વિચાર આવ્યો તને કે આટલો વજન ઉપાડ્યો છે, ક્યાંથી ઠેઠ હાલ્યો, રોડેથી હાલ્યો આવું છું, આ કેડીએ પોગ્યો ને હમણાં ઘરે પોગી જાય, આ મારા ટાંટિયા દુખે છે, તો મેં કઈ કીધું તને ફરિયાદ કરી? તું તો આવતાની વેત મને ફરિયાદ ચાલુ કરી દીધી. એટલે હવે તમે એમ કેવા માંગો છો કે આ થેલો હું ઉપાડું? હા લાવો, આ તમે ઉપાડી લો, હું તમારો થેલો ઉપાડી લો. લો, તમને ખબર પડે. ગોપી લાવો થેલો. હાલ તને મૂકી જાવ. આપણે અત્યારે ઘરે જઈને શાંતિથી વાત કરીએ ને, નદીએ કોઈ નહીં હોય, ત્યાં તારે જે કેવું હોય મને કહી દેજે બસ. હાલો આમ નનકા વાહે ઘેલું આખું ઘર. પણ નનકો તને દેવાંગ નડે છે હું મને ખબર નથી પડતી. બા અરે રે મારો અરે આદિ આવ્યો, મારો દીકરો આવ્યો. ભટકાતા નહીં તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. કેમ છો? બસ સારું છે હો બટા. કેટલા દાડે ભાળ્યો તને. હા તું કેમ છે ઈ કે? હા જુઓ ને તમારી સામે જ છું. કેમ છું? સારો છે પણ અહીંથી ગયો ને ત્યારે કેવો મજાનો લાલ ટમેટા જેવો હતો અને હાવ હુકાઈ ગયો છે તું. હા હા કાંઈ હુકાઈ નથી ગયો, એવો ને એવો છું. ના બટા ના. યો બા રે દેવાંગ ભાઈ તમે અરે કેમ છે? બસ એકદમ મજામાં. મજામાં? તમે ક્યારે કઈ ફોન કાજ કઈ નહીં? અરે હું અચાનક આવ્યો. હા મને ખબર પડી ને કે તું આવ્યો થોડા દિવસ રોકાવા માટે, હા. એટલે મને મન થઈ ગયું કે દેવાંગ આવ્યો છે તો ઈ બાને બધા ભેગા મળીએ. સારું થયું મોટા ભાઈ તમે આવતા રહ્યા. આમ પણ એ બાને અહીંયા પણ હેલ્પ થશે ને. બા કહેતા હતા કઈ જમીનનો વહીવટ. શું થયું? કઈ તમે તમારી વાતો ચાલુ રાખો ને મારે તો રોજનું થયું. મોટા ભાઈ બાને કઈ સમજાવો ને, એમને મજા જેવું નથી. 3 દિવસ કહી રહ્યો છું તો કહે છે કે આ ગામડામાં નાનકડા અમથા ડોક્ટરને બતાવી આવીએ ને દવા લઈ આવીએ, કોઈ પણ જાતનો ફરક નથી પડતો બાને. અરે પણ તું શું બા તમે પણ હા આ તબિયત ખરાબ છે તો પછી મોટા દવાખાને જવાય ને, રિપોર્ટ કરાવી લેવાય. બટા ઈ તો એવું હોય, આ બધો ધૂળ ધાકરો ઉડે ને એને લીધે ઉધરસ મટતી નથી. આ જો હમણાં આદુનો ટુકડો મોઢામાં રાખાય ને એટલે સારું થઈ જાય. એવું નથી મોટા ભાઈ, ડોક્ટરે કહ્યું છે કે ઇન્ફેક્શન લાગ્યું છે. હવે નાનકડી અમથી દવાઓ અહીંયાની લે છે લોકલ, હવે એનાથી કોઈ ફેર પડ્યો નથી તો પછી આગળ પણ બતાવવાની મેં વાત કરી છે, પણ સાથે આવે તો હું લઈ જાઉં ને. આવવા તૈયાર જ નથી થતા. તું મને બધું કહે છે, તારી ભાભીએ તો મને કઈ વાત ન કરી. એને ઠેઠ નદીએ મૂકીને આવ્યો હું, પછી ઘરે આવ્યો તો એને તો મને કીધું જ નહીં કે બાની તબિયત કેમ છે કેમ નહીં. પણ બટા ઈ હું તને કે આ તો રોજનું થયું અને આ ડાક્ટરિયાની વાત કરે છે. તને ખબર છે ને આજકાલના ડાક્ટરિયા ખાલી પૈસા લેવામાં સમજે, બીજું કાંઈ સમજે નહીં. એમ તઈ આ કેટલા દિવસથી ઉધરસ આવે છે? આ જો 5-6 જમણ થયા. લે બસ 5-6 જમણથી જ આવે છે હમ તો હજી ભલે ને 2 મહિના આવતી કેમ? ઈ તો જો હવે ઘરડું ઘર, હવે જો હવે આ ઘરડી કાયા છે એટલે ઈ તો આવ્યા જ કરવાનું છે, એમની સામે ન જોવાય. તમે તમારી બેવ ભાઈ વાતું કરો ને. એટલે જ કહી રહ્યા છીએ બા કે આ ઘરડું ઘટપણ છે તમારું. જો આમાં કઈ થઈ જશે ને તો લોકો અને સમાજ અમને જ કહે છે કે માં હતી પણ ધ્યાન ના આપ્યું. એના કરતા બા જો સારું થઈ જતું હોય તો તમને શું વાંધો છે? જો તમે બે ભાઈઓ કેવા છો, એક તો મારો સુવાસ ચડે છે એની દવા તો તમે લેવડાવો જ છો અને તમને ખબર છે ઈ દવા લઉં ને પછી પેટમાં કેવી બળતરા ઉપડે છે. એ આ ગાયનું દૂધ પીવું છું ને તોય સારું નથી લાગતું અને હવે પાછી આ બીજી દવાઓ શરીરમાં નાખવાની. દવાઓ પીશો તો જ સારું થશે ને. આ જરાક તો વિચાર કરો તમે. આમનમ તમને એમ છે કે બસ આ ઉધરસ મટી જશે, તબિયત સારી થઈ જશે, આમ પડ્યા પડ્યા કઈ તબિયત સારી ન થાય, ઉલટાની વધારે બગડશે. મને ઈ નથી. હવે જો તમે બેવ જુવાન થઈ ગયા, તમે બેવ પૈણી ગયા, હવે ભલે ને મારો ભગવાન મને બોલાવી લેતો, હવે વાંધો શું છે? દવા લીધે કઈ સારું તો થવાનું જ નથી. આવું તમે ધારી લીધું છે બા, બાકી એક વખત દવા લઈ જુઓ, દવા કરાવી લઈએ હા. અમે, પછી ફેર ના પડે તો કેજો ને. હા તમને ભારે ઉતાવળ ઉપર જવાની. હા આ ડાક્ટરિયાએ છે ને કાગળિયા કરી કરીને તમારા ખિસ્સા ખાલી કરી નાખ્યા છે. મારે દવાઓ લેવી નથી. આ જો ઓલું આદુ જો મેં વાટીને રાખ્યું છે ને, હમણાં હું પાણીમાં ઉકાળીને પી લઈ. હા હા પી લેજો, કાંઈ વાંધો નહીં. હું કહું છું દેવાંગ, મારી વાત સમજ. આ છે ને આ આપણા ગામથી 2 ગામ મૂકીને છે ને
એક ડોક્ટરનો કેમ્પ થયો છે, એમાં ફ્રીમાં ઈલાજ કરે છે. અરે ફ્રીમાં કરે છે? હા, 1 રૂપિયો નથી લેવાના. હા, મેં જેને રસ્તામાં આવતો તો ને, તો આ કાળુ મળ્યો તો મને. કાળુએ હંધી વાત કરી મને કે છે ને, હા, ડોક્ટરનો કેમ્પ લાગ્યો છે, આજુબાજુના ગામડાઓમાં જે કોઈને કઈ પણ બીમારી હોય ને તો ફ્રીમાં સારવાર થાય. એટલે મેં કીધું આ તો હારામાં હારો કેમ્પ કહેવાય ભાઈ, બરોબર છે. હે ને? હા. તો પછી મેં વિચાર કર્યું કે હવે જો મફતમાં આપણને સરકાર દવા આપતી હોય હમ. તો આપણા બા ના પડે એટલે આપણે લેવા ન ના, જવાય. ના, ન બરાબર છે જવાય ને? ને, ખોટે સીધી ખોટું. વાત છે. બા, આ પૈસા તો આપણે ત્યાં આપવાના નથી અને એ લોકો પાછા મફતમાં દવાએ આપે. હવે મફતમાં દવા કોઈની લેવાય? નો જ લેવાય ને બા. સાચી વાત ને? અને એ મફતમાં આપે એ હોય કેવી, એમાં કાંઈ દમ ન હોય, લ્યો. એટલે આપણે છે ને લેવી જ નથી. દવાનું નામ જ છોડો ને. અને તમે 2 ભાઈઓ છે ને, મારા હારું કંઈક લઈ આવો ને, મારે ખાવું છે. અરે હું તમારે ખાવું છે? આ પડીકા ખાવાનું બંધ કરો. આ બહારથી દુકાનેથી છે ને બબલા નાન તેન બહારનું ખાવાનું બંધ કરો. એમાં ઉધરા મટતી નથી હું તમને. એમ નથી કેતી. તો આ ઓલા રમણીકભાઈ ના છે ને ઓલા વણેલા ગાંઠિયા બહુ લે. હારા બને છે. હા, થોડાક લાવી દે ને, આપણે બધાય ખાઈ. ડોક્ટરે બા હમણાં ના પાડી છે ને તમને થોડા સમય કાળજી રાખવાનું કહ્યું છે, ને આમ પણ તમારે બીપી પણ વધી ગયું છે બાનું બહુ. એટલે હું બીડી નથી પીતી. બીપી બ્લડ પ્રેશર નહીં ખબર પડે બાને. એક કામ જો કરીએ. ગાંઠિયા તળેલા આવે, સમજો છો તમે? આ જલેબી ને ગાંઠિયા ને આ બધું તમને બહુ ભાવે, મને ખબર છે. આ બેગમાં લઈને જ આવ્યો છું, પણ તમને આપીશ નહીં. હવે તબિયત સારી નથી ને, તો હવે આપણે પેલા એક કામ કરીએ, હા ડોક્ટરના કેમ્પમાં જઈ આવીએ, ત્યાંથી દવા લઈને પછી આવીએ અને ડોક્ટર એમ કહે કે ખાજો તો ખાજો ને. બરોબર છે. હા, પણ હું પણ શું? ઈ મફતમાં દવા આપે ને એમાં કાંઈ ન હોય કહું છું. હું કામ એટલે સુધી લાંબા થાવું છે? હા તો ઠીક છે ને. હા, તમારે મફતની દવા નથી લેવી ને ઈ હારી ન હોય તો આપણે એક કામ કરીએ, આપણે મુચ્છર સાહેબ છે કે નહીં, હારામાં હારા ડોક્ટર, હે, એની પાસે જઈએ અને ઈ જે દવા આપે ને, ભલે થોડાક મોંઘા ડોક્ટર છે પણ એની દવા છે ને આમ રિઝલ્ટ તો આપે જ. સારું. હા, એક મારી- વારમાં સારું. આખા મારી- ગામમાં કોઈ એના જેવો ડોક્ટર નથી. હા, બરાબર છે. હાલો. મારી વાત સાંભળો. તું આટલી મહેનત કરીને 2 પૈસા કમાસ, આને હજી નોકરી મળી નથી, તો હું કામ પૈસા નાખવાસ કહું છું? આ રહ્યું આદુ આનું વાટેલું મને કઈ છે. સમજાતું નથી. હે, એક બાજુ કહું છું કે મફત દવા મળે છે તો એ નથી લેવી, એક બાજુ પૈસા ખર્ચવાનું કહું છું તો કે પૈસા હું કામ ખર્ચવા? તમારે કરવું છે હું દવા નથી લેવી ટૂંકમાં, એમ ને? આદુનો અરે આદુનો રસ પછી પીધા કરજો, આદુનો રસ જ છે આમ. હાલો આમ. આ દવા લીધા નહીં વગર માને. આમનમ છે ને આ છોકરાઓ નહીં માને. તો નો જ માને ને. હા ભાભી, મેં મોટા ભાઈનો અવાજ સાંભળ્યો, એ આવ્યા છે. લે, તન પાછો એનો બહુ અવાજ સંભળાઈ જાય. આ ઘરમાં ઠામડાનો અવાજ સંભળાતો હોય છે ત્યારે ધોળીને આવી રીતના આવતી હોય તો કે ભાભી ઠામડાનો અવાજ આવ્યો, લાવો કામ કરાવ. એ તો મેં હમણાં અવાજ સાંભળ્યો ને એટલે પૂછું છું. તેમાં પૂછવાનું શું હોય? એમનું ઘર છે તે આવે નહીં? એનું ઘર છે, વાત સાચી, એનું જ ઘર છે, પણ આવ્યા છે એમ જ ખાલી પૂછું છું. બહુ સારું ને આવ્યા હોય તો તારે એમાં શું સારું? ઘરવાળો મારો ને સારું શેનું તારે? બધા એક સાથે રહીએ તો મજા આવે ને એમ. હવે તમે જે દિન આવ્યા છો આ ઘરમાં તે દુની કોઈ મજા જેવું રહ્યું જ નથી. જાવ તો અમને કઈક મજા આવે. ભાભી આવા આકરા શબ્દો શું કામ બોલતા હોય? એ બહુ સારું. હવે આ કરવાનું છે ને ઈ કામ મેં કરવા. હા ભાભી. પછી ઘડી તો ખૂટશે નહીં કરવું. હું શું થયું? શું કઈ થયું છે? ક્યાં ગયા હતા તમે? બાને દવાખાને લઈને ગયા હતા. દવાખાને? ઉધરસ આવતી હતી ને એટલે. તેમાં શું દવાખાને જવાનું હોય? આ તમને ખબર તો છે આપણા રહોડામાં બધાય દવા હોય જ છે. એ બા, એ ઉધરા થઈ તે મન ન કહેવાય. હું તમને દવા ન દઈ દેત. હા, ખાલી ઉધર નથી, તો શું છે? રિપોર્ટમાં ટીબી આવ્યું છે. શું આવ્યું છે? ટીબી એટલે કે શ્વાસનો રોગ. હા, ઉધરસ આવે, ગળફા નીકળે અને આનાથી બીજા લોકો સંક્રમિત પણ થઈ શકે. મતલબ કે જે એની આસપાસ રહેતા હોય એને પણ અસર થવાની શક્યતા ખરી. ચેપ લાગે અને એનાથી છે ને એક ને આખું ઘર ઝપટમાં આવી જશે ને બા જ. તમને કહું છું આપ પેલું કોરોના આવ્યું તું એના જેવું છે કઈ? હે ભગવાન, કોપી મારે તને કેમ સમજાવી? આ કોરોના જેવું નથી પણ બા, આ તમને ઉધરસ આવે ને તો તમારો આ છેડો આડો રાખજો. હા, તમે બહાર આમ ખુલ્લામાં ઉધરસ નહીં ખાતા. હા, અને જે દવા આપી છે ને એ ગોપી સમયસર દવા આપી દેજો બાને. આ કોર્સ પૂરો કરાવવો જ પડશે.
એટલે આ ક્યારે મટશે? 3 મહિના થાય, ઓછામાં ઓછા 3 મહિના થાય. પછી જેવો દર્દી અને જેવી એની બીમારી. ડોક્ટરે કહ્યું છે કે 3 મહિના સુધી જે કંઈ પણ દવાઓ આપી છે એ સમયસર લેવાની, અને દવાની પાછળ નંબર પણ લખ્યો છે, તો આ નંબર ઉપર ફોન પણ કરવાનો ટીકડી લઈને. પછી ભાભી એમાં એવું હોય ને કે જેટલું આપણે ધ્યાન વધારે રાખીએ ને અને જેટલું દવા સમયસર આપે ને એટલું વધારે સારું થાય. પણ દેવભાઈ, આ 3 મહિના મટે નહીં તો હાટે બીજાની થઈ જાય તો ખરું ને? આ કહેશે ને કે કંઈક ચેપી રોગ કેવાય, ઓલું કોરોના હતું એના જેવું. ધ્યાન રાખીએ તો ના થાય. આપણે લોકોએ ધ્યાન રાખવાનું, અને બા પણ ધ્યાન રાખશે. આ જ્યાં ત્યાં થૂકે નહીં, જ્યાં ને ત્યાં કદાચ ઉધરસ આવે તો એ સમયે જો આડું કપડું રાખી દે તો વાંધો ના આવે. હા, સાવચેતી રાખવી પડે બધી વાતમાં. એટલે બા હું પાણી શું કહું છું, આ જો એમાં ટીકડી લખી હોય એ બધું મને તો આવડે નહીં, અને પાછું એને દવા દીધી ને પછી પાછો ફોન કર્યો ને એ બધું મારથી જ થાય નહીં. એટલે કામ કર, હવે છે ને આ બધું તું કરજે, કેમ કે તું ભણી છો ને એટલે તને બધું બહુ આવડશે. તમને કહું છું, આમ જરાક આઘાત લેવું. અરે પણ તું આટલી શેટોડી શું થાશો? સેક્યુરિટી ક્યાં કરો છો? થઈ જાહે તો કાલે વાર આપણું છોકરું થાય એટલે બસ કોરોના થઈ જાય. તમારા બુદ્ધિ જેવું નથી. કોરોના નથી. ભાભીને સમજાવવું કે કોરોના નથી, આ ટીબી છે, ટીબી. એ બધું એક જ કહેવાય. તમે ભણ્યા છો પણ હરામ કઈ ખબર પડતી હોય તો આ કે તો છે કે ચેપી રોગ છે. અરે કાંઈ વાંધો નહીં, બાની દવા ને એ બધું હું કરી નાખીશ. બા, આ જો મને કઈ બીજો વાંધો નથી, પણ આ હું છે ને કે તમને આજે કઈ થયું છે ને જે કહેવાતું હોય, હા, પણ એનાથી મને થોડી બીક લાગે છે, એટલે તમે પાછા દુઃખ ન લગાવતા. તમને ખબર છે ને તમારું હંધુય કામ કરવું મને ગમે છે, પણ આ થોડુંક હવે ધ્યાન રાખવું પડે ને, આમને કીધું એટલે. અરે ભાભી, મેં બાને ધ્યાન રાખવાનું કીધું છે, અને તું છે ને આ સમજતી કા નથી? તને તો કઈ કહેવાય નહીં, આ કીધું ભેગું ચાલુ કરી દીધું. આમાં ડરવા જેવી શું વાત છે ભાભી? એ તું મૂંગી રહી છે, ખબર કઈ પડે નહીં જાજીને પાછી. અરે ભાભી, તમે આ બધી વાતને આટલી બધી મન ઉપર શું કામ લો છો? આ પહેલાના સમયમાં હતું કે ટીબી થાય તો આ બધો ચેપ લાગે ને એની કોઈ સારવાર ન થઈ શકે, પણ અત્યારે ઘણું સારું છે. આ ગવર્મેન્ટ પણ દવાઓ આપે છે, હા, અને ગવર્મેન્ટની દવાઓથી ફેર પડી જ જાય છે, અને રસી પણ કરી આપશે, એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ તમારે તો બસ આવે જ હોય, પેલાના સમયમાં આમ હતું ને પેલાના સમયમાં આમ હતું. આ બધું અત્યારે શેષ તે. આ પેલાના સમયમાં હાડિયું ઓઢતા ને અત્યારે હાડિયું ઓઢેસ, પણ આ છે હજી આવું જ ડરેસ પહેરીને ફરેસ. આમ હાલો ને કહું છું, જો લે લઈ લો. છો અંકિતા, આ ભાભી ભલે સેવા કરે કે ના કરે, પણ તારે છે ને હવે બાનું ધ્યાન રાખવાનું છે. એને જે કે પણ વસ્તુ જોઈતી કરાવતી હોય, સમયસર દવાઓ આપવી, જમવાનું આપવું, એ બધું જ હવે તારી ઉપર છે. આ જવાબદારી તને સોંપી રહ્યો છું. તમે ટેન્શન ના લેતા, બાનું પૂરેપૂરું ધ્યાન રાખીશું. ટાઈમ ટુ ટાઈમ એને દવા આપી દઈશ. અને હા, મેં તને કહ્યું ને કે દવા લીધા પછી ફોન કરવાનો છે, એ ટીકડીની અંદર જ નંબર છે, તો હા. ચૂકતી નહીં. અને જો આ દવા નહીં લે ને તો ત્યાંનો ઓફિસર પણ અહીંયા ઇન્ક્વાયરી માટે આવી શકે કે દવા કેમ નથી લેતા, શું થયું છે, શું નહીં. હા, એટલે એ બધું ધ્યાન તમે- રાખજે. એ બધું તમે ટેન્શન ના લો, બાનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. હું દવા લઈ હા બા. લે દવા જે આપી છે ને અને હમસાવી દે છે ને બેટા. હા, હું સમજાવી દઈશ બા, તમે જરાય ચિંતા ના કરો, અમે છીએ ને. હવે તમે તમારા કામે જાઓ, હું દવાને એ બધી વ્યવસ્થા કરી દઉં છું બાને. જા બેટા, હા. તારા કામે જા. બા, તમે થોડીક વાર બેસો, હું દવાને બધું લઈને આવું. હા, અહીંયા પણ કુપી શું છે? કાંઈ બુદ્ધિ જેવું છે જ નહીં તમારા કેમ? હાસુ. મને એમ હતું કે અહીંયા શહેરે ગયા ને તો થોડુંક મીઠું લઈને આવ્યા હશો, પણ ના, ઉલટાનું અહીંયા હતું ને એ ઢોળીને આવ્યા છો. ખરેખર ગોપી, મને હવે ભૂલ લાગે છે મારી કે તારી સામે અમે બધી વાત કરી દીધી. તારાથી તો વાત છુપાવવાની જરૂર હતી. તું જે રીતના ડરી ગઈ છે, તું જે રીતના આ તારું વર્તન કરે છે, એકદમ ખરાબ. અરે આવા સમયમાં બાનો સાથ આપવો જોઈએ. હળવા પડો ને સાંભળશે બાર તો હું કહેશે કે આ ગોપી કામ કરવા નથી માંગતી. આ મને કામ કરવાનું કોઈ હાડા નથી. આ અત્યાર સુધી તમારા ઘરનું આખું કામ એ ઢેળું જ છે, પણ આ કામ હું નહીં કરું. તમે જોતા નથી બા ઠો ઠો મંડાઈ પડ્યા હતા અને તમને થઈ ગઈ અત્યારે જોયું ને હમણાં. અરે હું તો એમ જ મસ્તીમાં ખાતો હતો, મને કઈ નથી થઈ. ખોટું બોલોમાં આવે પાછા. ગોપી, આપણે છે ને ધ્યાન રાખીએ તો આપણને ન થાય. તું સમજતી નથી, અને બાને પણ મેં સમજાવ્યા છે, એ એમનું પૂરેપૂરું ધ્યાન રાખશે. હા, વાયરસ હોય ને એ ફેલાવશે નહીં. વાયરસ ફેલાઈને તમને ચેપ લાગે ને તો થવાની શક્યતા રહે, બાકી નહીં. પણ તમને ખબર છે ને આ કોરોના જેવું છે,
આ આપણી બાજુમાં તમને નથી ખબર 5 જણા હતા ને પાસે 5 મરી ગયા હતા કોરોનામાં. આ એવી જ રીતે કોરોના જેવું જ કહેવાય, નામ ખાલી અલગ છે. અરે ગોપી, મારે તને કેમ સમજાવીને એ સમજ નથી પડતી મને. એ નથી સમજાવી મને. તમે પોતાને સમજાવી લો ને તો બહુ થઈ ગયું. હલા કહું છું કે આ નહીં ને તમને કંઈક થઈ ગયું તો હું શું કરીશ? અને કાલ સવારે આપણું છોકરું થાય ને પછી ઈ નહીં થાય તો? ના ભાઈ ના, મારે એવું કઈ નથી કરવું. તેલ લેવા ગઈ આવી અરે સેવા. એટલા માટે જ તો અમે દેવાંગને હું બંને બાને પરાને દવાખાને લઈ ગયા હતા. કારણ કે એટલા દિવસથી એ 5 દિવસ કીધા બાએ મને, છેલ્લા 5-6 દિવસથી ઉધરસ ખાતા હતા. આ તે તો મને કઈ વાત ન કરી આવતાની સાથે કે બાની તબિયત ખરાબ છે. જેવી મને ખબર પડી એટલે હું એમને દવાખાને લઈ ગયો, રિપોર્ટ કરાવ્યો અને દવા પણ લઈને આવ્યા છીએ. એમને મટી જશે અને એટલી બધી ભારે ટીબી નથી, આ નોર્મલ ટીબી છે અને જલ્દી સારું થઈ જશે એમને. એ ભારે હોય કે થોડું હોય પણ છે તો ખરા ને. આ તમારે છે ને કામ કરવાની જરૂર હતી, એમને દવાખાને જ મૂકી આવવાની જરૂર હતી. ત્યાં જઈને ટિફિન દઈ આવત તમે. હે ભગવાન, તું તો કેવી માણસ છો હે? ખાલી તારું જ વિચારે છે, તારું ને મારું બસ, અને આપણા આવનારા બાળકનું. જો ગોપી, હા એ મારી માં છે અને એનું ધ્યાન રાખવું મારી ફરજ છે. હા, કદાચ મારે શહેર ન જવું પડે ને તો નહીં જાવ. ના ના, તમે આજ જ વયા જાવ. આ હુંય ગાંડી હતી, એવું વિચારતી હતી કે તમે અહીં આવી જાવ તો સારું. આ તમે ન આવ્યા હોત ને તો સારું હતું. આ તમે એક કામ કરો, હું થેલો ભર દઉં છું, પાછો તમે વયા જાવ. અરે હજી આજ તો આવ્યો છું અને આજે ને આજે વયો જાવ. હા વયા જાવ, મારા અહીં તમને રાખવા જ નથી. તમે અહીં રહેશો ને તો હકના રહેવાના નથી. આખો દી એમની સેવા કર્યા રાખશો અને તમને ત્યાં થઈ ગયું તો પછી મારે શું કરવાનું? અરે નહીં થાય ગોપી, તું સમજવાની કોશિશ કર. આ તું બા પાસે નહીં જાતી, બાની સેવા હું કરીશ બસ. તમને ના પાડું છું, તમારે નથી કરવાનું તોય તમારે નથી માનવું. આ ઘરમાં છે ને મારું કોઈ માનવું જ નથી. તો તું કરીશ? ડરીશ નહીં અને ખોટા નાટક એ નહીં કરે. આ હાડીનો છેડો બાંધી દેવો, આખું મોઢું વીંટી દેવું, આવું બધું નહીં કરતી. અને બાને જરાય એવું ન લાગવું જોઈએ કે તું એનાથી આમ અભડાતી હોય ને એવું કામ કરે છે. હું કરીશ નહીં અને તમને કરવા દઈશ નહીં. અને હું શું કહું છું, ઓલી ભણેલી છે, હું કામની છે, આવી તેદુની સપર પગી આમે કે કામ તો કરતી નથી. એના કરતા એક કામ કરશું, ઈને કહી દેવું કે બાની સેવાનું કામ તું સંભાળી લે. દવા દેવાની, પછી અહીંયા ફોન કરીને સાહેબને કહેવાનું દવા લઈ લીધીશ, આ બધું ઈ કરી નાખશે. આપણે કાંઈ નથી કરવું. ગોપી, તું કેવું બોલે છે એના વિશે? આ ક્યારેક પ્રેમથી વાત કરતા શીખ. હા હા હા, તમને બહુ પ્રેમ આવે છે એના ઉપર નહીં? તમે તો જાણે કે મી પેદા થઈ ત્યારથી ને ઓળખતા હોય. આ શહેરમાં એને જોવા જ્યાતા ને તમે, અહીંયાથી તે ગોટાળો ચાલુ થયો છે. જ્યારે હોય ત્યારે એની જ બાજુ ખેંચતા હોય, એની જ ભાષા બોલતા હોય. પણ કોક દી આમ બૈરીનું વિચાર રાય, હું જે કહેતી હોય ને હાસુ હોય, આપણે હારા હાટું હોય, એટલી ખબર પડે છે તમને? પડી ગઈ. ગોપી કહેતી હોય હંધુય હાસુ જ હોય. હા બસ. અને મેં હારા માટે જ વિચારીને છે ને આ દેવાંગારેના લગ્ન કરાવ્યા છે. હું હારું વિચાર્યું? ના હું વિચાર્યું મને કયો ને એટલે ખબર પડે. દેવાંગ ભણેલો ગણેલો, અંકિતા બહુ ભણેલા ગણેલા, તો એમાં ખોટું શું કર્યું છે? હા શું હું કર્યું છે ઈ કયો ને. હે રામ, હા તને તો પોગવું ને, એ તો ભગવાન જાણે છે કે તને કેમ તારી હારે વાત કરવી ને તને સમજાવી. મારી એક વાત યાદ રાખજો, આ સેવા બેવા કરવાનું થતું નથી. તમારે એમને જે પૈસાની મદદ કરવી હોય એ કરો, મને વાંધો નથી. ગોપી, બાકી એને એક ટીકડી એ પાસે જઈને તમારે નથી દેવાની. જો તો તું આપીશ? હું નહીં આપું ને તમને નહીં આપવા દો, વાત પૂરી. આમ જાઓ હવે ધંધે વળગો, અને તો પછી થેલો ભરી દઉં છું, પાછા વયા જાઓ. પાછું નથી જાવું ગોપી. તાળું મારી દઉં, બહાર જ નો નીકળતી, માર દઉં તાળું. અંકિતા, મેં તને કહ્યું હતું એ બધી દવાઓ બાને આપી દીધી ને? અરે તમે શું કામ ટેન્શન લો છો? બાને સમયસર સવાર બપોર સાંજ સમયસર દવા આપું છું અને એનું ખાવામાં પણ એટલું જ ધ્યાન રાખું છું. અને તમે જે કીધું હતું ને કે ટેબ્લેટ ઉપર પેલો નંબર લખેલો, એને પણ સમયસર કોલ કરીને કહી દઉં છું કે દવા લઈ લીધી છે. થેન્ક યુ અંકિતા કે તું આ ઘરમાં આવી અને બાનું આટલું બધું ધ્યાન રાખે છે. એમાં થેન્ક યુ શું કહેવાનું? તું ધ્યાન રાખસ બાનું? તો કોણ રાખે ભાભી? લે, તને તો આવડે જ ધ્યાન રાખતા નહીં? મેં જ કીધું આ હાવ ગોબા જેવીશ, પણ આ તો ઘણી હોશિયાર નીકળી. હા, ઘણી બધી હોશિયાર હતી જ, નીકળી નથી. એવું અને હતું? હા, એવું જ છે પહેલેથી ભાભી. પણ આ તમે હમણાંથી ઘણા બધા બદલાઈ ગયા છો, તમને એવું નથી લાગતું? ના રે ના, તમે તે સોને, તમારી નજરમાં મારા માટે તો ખોટે જ ખોટ હોય. પણ હું શું કહું છું ભાઈ, આ આટલું બધું બિસારી કામ કરે જ છે અને તમે કયો છો એમ પેલાથી ડાયો જ છે. બીજું કાંઈ તો આવડશે નહીં. નદીએ કાંઈ લુગડા લઈને જાતા આવડશે તને, ઠામણા વિસરતા આવડશે, અને પાછો આપણો સૂલો કેવો છે એટલે બિસારીને સૂલે કામ કરતાય નહીં આવડે નહીં. હા બરાબર છે તારી વાત. હા એટલે હું કહું છું, હવે તાર સૂલે કામય નથી કરવાનું, લુગડા લઈને નદીએ નથી જવાનું,
ઠામણાય નથી કરવા અને રોટલાય નથી કરવા. આ હન ધોઈ કામ મારું. તારે એક જ કામ કરવાનું છે. બા જે દિવસના બીમાર પડ્યા છે એમાંય તમે પેલા જેમ મને કામ ચિંતાય એમ ક્યાં કામ ચિંતોય છો? હા, આ મને એમ થયું બિચારી આખો દી બાની સેવા કરીને થાકી જાય ને તી મારે ક્યાં કામ સીંધું. તારે હવે એક જ કામ કરવાનું, આ બાની સેવા. શું કેવું તમારું? એ સેવા કામ કરવા તો માટે આવ્યા છીએ અહીંયા. હા, અત્યારે શહેર નથી જવાનું ભાઈ. જવાનું છે મોટા ભાઈ, અને મેનેજર સાહેબનો ફોન પણ આવ્યો છે કે 2 દિવસમાં જવું પડે એમ જ છે. પણ જો આની તબિયત ન સારી હોય અને એમને હજી વધારે રિકવર થવામાં સમય લાગે એવું હોય ને તો તમે જરાય ચિંતા ના કરતા. હા, એમને નક્કી કર્યું છે કે જ્યાં લગન બાન હારું ન થાય ને ત્યાં લગન અહીંયા જ રહેશે. કા ભાઈ? હા તો રહેવું જ પડશે ને, મજબૂરી છે. બાની કારણ કે તબિયત સારી જ છે હવે. તું છે ને તારી ભાભીની વાતમાં નહીં આવતો. મારી વાત સાંભળ, તું શેર ભેળો થા અને અહીંયા ગોપીને હું છીએ ને અમે બાનું ધ્યાન રાખી લેવું. શું બાનું ધ્યાન રાખી લેશું? હા, ભાભી છે જે બાને પાણીનો ગ્લાસ પણ અંબાવવા રાજી નથી અને તમે કહો છો કે ભાભી બાનું ધ્યાન રાખશે? અશક્ય વસ્તુ છે. આહા, હું એમને ગલાસ ભરીને દેવા તૈયાર નથી એમ. જોવો છો ને તમારા ઘરવાળો આતાર લગીન પ્યાલા ભરી ભરીને પાણી પાયા છે અને આ તમારા લગનમાં આવડો મોટો વ્યવહાર કોણે હાંસવો તો? મેન તમાર ભાઈએ જ હાંસવો તો. નવાઈની 2 દાડાથી તમાર બૈરી શું બાની સેવા કરે છે કે તમે તમ સડી આયલા છો ને? તો પછી બસ હવે ઠીક છે ને મોટા ભાઈ, ઠીક છે. અમે લોકો આ 2 દિવસમાં જતા રહીશું. આ બાની સેવા કરવાની બધી જવાબદારી ભાભી સંભાળી લેશે. બાન લેતા જાજો. શું કામ? આ તમે તો કહો છો ને કે બાની દવાઓ ચાલે છે ત્યાં સુધી બા અહીંયા રહેશે, તમે સેવા કરશો. અત્યાર સુધી ઘડા ભરી ભરીને પાણી પાયું છે તો હજી પાજો ને. હા બરાબર છે. પણ કોક દી તમાર બૈરીને મોકો મળ્યો છે તો કરવા દો ને સેવા. અને કા તમે વયા જાજો શેર અને તમારાને લઈને જાવી હોય તો ભેગા બાને લેતા જાજો. એમાં શું છે? આવડા તો હમણાં શેર જતા રહીશે અને ઓલી ટીકડીઓ દેવાની હોય ને એમાં લખ્યું હોય પાછળ. અને મારે તો કાળા એટલા મકોડા, મને ક્યાં વાંચતા આવડે છે? એટલે આ હોય ને તો મારે ફેર પડે. કાંઈ રાખજો અને કા હંધાઈ બાને ભેગા લઈને વયા જાજો. હું નહીં જાઉં, હું અહીંયા જ રહીશ. એ અહીંયા લોકો કઈ ડાયટું છે? ત્યાં નોકરી ધંધો નથી કરવો કે હું અહીંયા જ રહીશ? તો આ લોકોને અહીંયા કઈ દાયટું છે? હા, ઈ તો ત્યાં નોકરી ગઈ છે ને તે આવ્યા છે, કોઈ સેવા કરવા નથી આવ્યા તમારી કે મારી. ગોપી તું સમજવાની કોશિશ કર. ન સમજવું. અરે તું જ્યારે હોય ત્યારે બાની વાહે હું પડી ગઈ છો? અરે તને સેવા કરવાનું કોણ કહે છે? તું કાંઈ ન કરતી, હું કરી લઈશ. બસ આ જગ્યાએ તારા બા આમ બીમાર પડ્યા હોત તો તું શું કરત? એ ત્યારની વાત ત્યારે. અત્યારે તમારે કરવાનું છે ઈ કરો ને. કહું છું કે વયા જાવ શેર ભેગીના અને વયા જાવ અહીંયા નોકરીએ. અહીંયા હું ડાયટું છે અને આ લોકો રહ્યા ને ઈ અમથા ન થાયવા. એમને અહીંયા દખ પડ્યું છે ને તઈ અહીંયા આવ્યા છે અને જાવ હોય તો ભલે નહીં અહીં જાતા હોય પણ બાને લેતા જાય ભેડા. હાજા થાય એટલે મોકલી દે. વાહ ગોપી વાહ, આ સ્વાર્થ તો તારામાં જ ભર્યો છે. અટાણ લગીન બાને કઈ નહોતું તો તને સેવા કરવામાં વાંધો નહોતો. આ ખબર પડી કે એમને કઈક રોગ થયો છે એટલે બસ એનાથી સેટી ભાગે છે. અરે જરાક તો વિચાર કર કે આવા સમયમાં આપણે એની મદદ કરવી જોઈએ, એની હારે ઊભું રહેવું જોઈએ. મરીને મદદ ન કરાય. આ મદદ હોય ને એની કોઈ હદ હોય. અત્યાર લગી નથી ઘરના ઢેડા કર્યા, અત્યાર લગી કર્યું ઈ ન દેખાણું. એક બાને પ્યાલો ભરીને 2 ટંક આવડી આઈ આપી દીધું, ઈ હારી થઈ જાય અને હું ખરાબ થઈ જાય નહીં? તો ખરા સમયે જે કામ કરે એ જ દેખાય ભાભી. બાકી તો કામ કરો કે ના કરો કોઈ ફેર નથી પડતો ઘરમાં. તમે બધા છે ને ઝઘડો કરવાનું બંધ કરો. અને હું તમને શું કહું, આપણે 2 દિવસમાં જવાનું છે ને તો બાને સાથે લેતા જઈએ. હાઈસ, કેટલી ડાઈ છે, બહુ ડાઈ હો. આવું જ કરશે અંતર ઘરવાળાના સમજાવતી રહી છે. ઈને વાંધો નથી, તમને શું વાંધો છે? કઈ તમારી માં તમને ભારે પડશે? તમે સેવા નથી કરવાના તો પછી બાને કઈ અહીંયા મરતા થોડા મૂકીને જવાય. નો જ જવાય. એટલે તો લેતા જ જવા પડે ને. લેતા જશો હો. બહુ ડાઈ. હાલો સમજી ગયા તેમ. હાલો તમે હાલો તો. અરે હાલો એમની ને. તબિયત વધારે કોણ જાણે ભાભીને શું થઈ ગયું છે. મને નથી લાગતું કે ભાભી બાની સેવા કરે. એ તો આમ થાય ક્યારેય કરવાના નહોતા. હા તો સારું થયું કે બાને આવું થયું છે એટલે ખરા સમયે પરીક્ષા થઈ ગઈ. નકર તો આ તો ક્યારેય પાણી પાય એમાંના નથી. તો બાને ક્યારેય મારી કદર જ નથી થઈ, ભાભીને નથી થઈ. બાને તો હવે ખબર પડી કે આ મારી કઈ સેવા નહીં કરે. હું જે કહું છું એ બરાબર જ છે. બાને આપણે શેર સાથે લઈ જઈએ. મોટા ભાઈ સાથે વાત કરું છું, એ કહેશે ને અને નિર્ણય લેશે ને એમ જ કંઈ કરીશું. મોટા ભાઈ ના નહીં પાડે, મને પૂરો વિશ્વાસ છે એના ઉપર. હા જોઈએ. તમે મોટા ભાઈ સાથે વાત કરી લ્યો, ત્યાં હું બાને વાત કરી દઉં.
હે ભગવાન, આ ક્યાં મને આમાં વેમમાં નાખી દીધી. એ ડાક્ટર પાસે ન ગયો હોત ને તો સારું થાત. આ કોઈ જાણત નહીં ને કાંઈ ન થાત. હવે જો છોકરાવે નહીં. હે ભગવાન, થાકી જવાઈશ. બા આ બધું શું કરો છો તમે? આ બધું મૂકો અને તમારે છે ને હવે બેગ તૈયાર કરવાની છે. કાં? હાલો હું કરી દઉં. કાં પણ? શું કા પણ? તમારે અમારી સાથે શહેરમાં આવવાનું છે. હવે જાવે શહેરવાળી થાતી. આ મારું ગામડું હારું છે, મારે ક્યાંય નથી આવું. પણ બા તમારી તબિયત કેટલી ખરાબ છે. ગમે એવી હોય, હું મારું આ ઘર મારું ખોડું હું છોડીને નથી આવવાની. બા અમારે જો 2 દિવસમાં શહેરમાં જવું પડે એમ છે. હાલવા માંડ. શું હાલવા માંડ? તો અહીંયા તમારી સેવા કોણ કરશે? મારી ગોપી છે, ગોપી કરશે હું બધુંય. એ નહીં તમારી સેવા કરે. તો આ તમારી ગોપી વોવે તમારી સેવા કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. ખબરદાર મારી ગોપી માટે કાંઈ કીધું તો. મારી ગોપી એવું કહે જ નહીં કોઈ દી. બાને તો ગોપી વહુ ઉપર બહુ વિશ્વાસ છે. તું છે ને કાંઈ બોલતી જ નહીં કહું છું, નહીં તો છે ને એક થપાટ મારાય ને. બા હું સાચું કહું છું, તમારી ગોપી વહુ તમારી સેવા નથી કરવાની. એણે ચોખ્ખી ના પાડી દીધી છે. જો તો ખરા તમારી હાલત. ઈ તો એટલે ના પાડે, ઈ જોવે કે ઈ ના પાડે તો તું કરસ કે નથી કરતી. પણ મને ખબર છે ત્યાં શહેરમાં લઈ જઈને મને ખૂણે ખાસરે નાખી દે. તું નહીં કર. અરે ના ના બા, કે અહીંયા નથી તમારી સેવા કરતી, અહીંયા કરું છું ને. આ બધું કામ મૂકી દો ને. આ તમારે કામ કરવાનું છે અત્યારે, એટલે બીમાર છો અને અરે મારે બળતણ લઈ જવાનું શું લે. એ હું લઈ જઈશ. પણ અત્યારે તમારે તમારી બેગ તૈયાર કરવાની છે અને અમારી સાથે શહેરમાં આવવાનું છે. એ ના કીધું ને તને, તારે હાલવું ને તો હાલમાં માંડ અહીંયાથી. અને ખબરદાર મારી ગોપી માટે કાંઈ આડું અવળું બોલી છે કે હલકું બોલી છે તો મને વાહ. ખબર છે. મારી ગોપી કરું છું ને તને બળતરા થાય છે. બા મને કાંઈ બળતરા નથી થતી. અમે બે તમારી વહુ છીએ. મારા વખાણ નથી કરતા તો મને કઈ ખોટું નથી લાગતું. ગોપી ભાભીના વખાણ કરું છું તો મને કઈ બળતરાય નથી થતી. કરો તમે તમારે વખાણ, પણ અત્યારે તો એ કાંઈ તમારું ધ્યાન નથી રાખવાના. એટલે તમારે અમારી સાથે શહેરમાં તો આવવું જ પડશે. એ ન થાવું મારે. એ ગોપી, એ ગોપલી, અહીંયા આવતો બટા. આ જો મને શહેરમાં લઈ જવાની વાત કરીશ. હું બરાડા નાખો છો. ગોપી, કાં બટા તને કાંઈ થયું છે? આ જો ને ગંધ, કેટલી ગંધ આવે છે કા? એની તને ગંધ આવે છે છે. ને? ના રે, મને તો શેની એ નથી આવતી. તને એની ગંધ આવે છે બટા, અમને કોઈ નથી આવતી. આ તમાર બેયના નાક મને લાગે છે ખરાબ થઈ ગયા છે. બા આ તમને ટીબી થઈ છે ને ત્યારના ગોપીઓ તમારા જોવો કઈ રીતના નાટક કરે છે ઈ. હે હેલી, જો કાં તું મારાથી આઘી આઘી ભાગસ? ના ના, આગીની ક્યાં વાત છે? પણ શું છે બોલો ને, કે કામ હતું? તો હા. પછી નજીક ઉભા રહ્યો ને. ગોપી, હા બા. જો બા જોઈ લીધું, અડવાઈ દે છે તમને, અને હું તો તમારો હાથ પકડીને ઊભી છું ને. કઈ કામ નથી ને તો હું જાઉં છું. ગોપી હું કામ સાવું તારે? કઈ જાવું નથી. હા, અહીંયા જ ઊભી રહે. ઓલા સમજો ને પણ. સમજે હું આજે બાને બધું કહી જ દે ને કે તને વાંધો શું છે. આ તમને છે ને જે રોગ થયો છે ને એનાથી આ બીવે છે. એને એમ છે કે મને ન થવો જોઈએ, ગોપીને ન થવો જોઈએ, અને અમારા આવનારા બાળકને ન થવો જોઈએ. એટલા હાટુથી તમારથી શેટી રહી છે અને તમારી કોઈ વાત નહીં માને. હું ઘરો ને કહી દીધું, હાલો હવે અહીંથી. એલી એ ગોપી, આ હું બોલસ તું? આ હું સાંભળું છું? એલી તું જરાક તો શરમ કર. આ ડાક્ટરિયા બધા મારા જેવા રોગવાળાને જોતા હોય, એ લોકોને તો કાંઈ રોગ નથી લાગુ પડતો. એમ કાંઈ રોગ લાગુ પડતો હોય? અને આ જો આય મારો હાથે પકડે છે, મને દવા દે છે, એ નાકે રૂમાલે નથી રાખતી, તોય જો એને કાંઈ નથી થતું ને તને? અરે આ છે ને ભણતરનો અભાવ છે. આ ખબર કાંઈ પડતી નથી અને કોઈનું કાંઈ સાંભળે એટલે બસ પોતાનું મન કહે ને એટલું જ કરે છે. જરાય બુદ્ધો છે તારામાં? એટલે તમે એમ કહેવા માંગો છો કે હું અભણ છું? હા તો અભણ જ જો ને. હોય અભણ. સાર સોપડી ભણી છું આખી. લે 4 સોંપડી આખી ભણી તારી ભાભી. હા, અને એટલે જ આ 4 સોપડીનું જ્ઞાન એનામાં છે. એટલે આપણે કંઈ પણ બોલીએ ને એટલે કોઈએ વાત કીધી હોય ને એના કાનમાં પડેલી હોય એટલે યાદ આવે કે આવું આવું થાય.
પણ શું પ્રિયો ને બધું અહીંયા કહેવાની શું જરૂર હતી? હું લેવા ડૂસો મારું છું ઈ તો એમને બસ બધી સાચી જ વાત છે ને ભાભી. તેમને શું દુઃખ કામ? લાગે, મને શું વાંધો છે? કહી દો, જાઓ, હજી બધું કહો. આ તો કહી જ દઈએ ને. આમ પણ આ જ્યારે બાને સાચવવાની જરૂર છે તમારી, ફરજ પડે છે તમારી, ત્યારે તમે એમનાથી દૂર થઈ રહ્યા છો. હવે ઘરની કોઈ પણ જવાબદારીઓ સરખી રીતે સંભાળતા નથી. બસ હું ખાલી તમને રોટલા ઘડીને ખવડાવી દઈશ, પાણી લઈને પાઈ દઈશ. હા, એટલી જ ઘરની જરૂરિયાતો નથી હોતી. હવે ઘરના કોઈ સદસ્ય સાજા માંદા હોય તો એમની સેવા પણ કરવી જ પડે. અરે જરાક તો વિચાર કર. આ ડોક્ટર છે ને એ ગાંડા નથી થઈ ગયા. બાની તબિયત જો એવી ખરાબ હોત જેનાથી આપણને બધાને રોગ લાગી જાત તો ડોક્ટર ત્યાં જ ના પાડત કે આમને ઘરે ન લઈ જાવ, અહીંયા દાખલ કરી દો. અને તો ડોક્ટરે ત્યાં રાખ્યા પણ હોત. ડાક્ટરે એટલે તો રાખ્યા નહીં કે ઈમને ન થઈ જાય, સમજતા જ નથી. કોણ ગોપલી. જાણે આમને કેમ સમજાવવા? એ ડાક્ટરને છે ને બધું ભાન પડતી હોય હા. કે આ ડોહીને અહીંયા રાખશું ને તો આ બધોય રોગ ઈ ડાક્ટરને ને ડાક્ટરના ઘરના થઈ જાય, એટલે એને કાઢ્યા અને તમે ઘરે લઈને આવતા રહ્યા. ગોપલી, હાસુ કે મને આ મારા જેવું તારી માને થયું હોત, તારા બાપને થયું હોત તો તું આવું જ કરત આવું? એ થાય જ નહીં. મારી માન કોઈ દેવ કઈ થાય નહીં. હા અને ઈ બધી કથા મેકો. હવે દુઃખ ન લગાવતા. જો આ કહી દીધું છે ને બધું હાસુ, ઈ જ હાસુ છે. આ તમાર પાસે આવતા મને બીક લાગે છે, હાસુ કહું ને તો. હા ગોપી, હાસી વાત છે. અટાણુંથી મન લાગતું તું કે આ ગોપી મારી હારે છે, મારી જેમ રહે છે, મારી મર્યાદા રાખે છે, હંધુય કામ કરે છે. અરે તું તો મારા હૈયે વહી ગઈ તી. આજે ખબર પડી. તમારા અહીંયા વહી ગઈ હતી, ઉતરી ગઈ ને બા. હા હો. અત્યાર સુધી મારા પ્રત્યે તમને ગોપી ભાભી ચડાવતા હતા. હા, સાડી નથી પહેરતા, માથે ઓઢણું નથી નાખતા. સાડી પહેરવાથી સંસ્કાર નથી દેખાતા ભાભી. હે એટલે જ જો ને આ જો ઓઢણા નાખ્યા વગરની ધોળી આવી છે. ભલે. જરાક શરમ છે આને. એ ના, ભલે એને ઓઢણા નથી નાખ્યા પણ એનામાં સંસ્કાર છે, માન મર્યાદા છે, નાના મોટાનું ભાન છે. બસ કપડામાં જ મર્યાદા હોય ને એવું ક્યાંય નથી હોતું. ને આજ જ જો ને કેવડી ઝીબડી હાઈલી છે અને અમથા તો મંડાઈ પડ્યા હતા. એને કઈ આવડતું નથી ને પહેરતા નથી આવડતું, ખુલ્લા ઝટિયા રાખે છે ને હવે એની પાસે હારી લાગવા તો માંડી. લાગે હા. જ ને. સીધી વાત છે. હા, એ અત્યારે બાની સેવા કરવા માટે તૈયાર. આમાં ઘરે ને બોલો, જે બોલવું હોય ને આમાં આઈને બોલો, એની પાસે નો ઉભા રહો. હવે બોલો તમ તાર જે બોલવું હોય બોલો. અરે મોટા ભાઈ, તમે આ ભેંસ ઉપર પાણી રેડતા હોય એવું નથી લાગતું? કોને સમજાવો છો તમે? હવે એક કામ કરો ને મોટા ભાઈ, આજે ફેસલો કરી જ નાખો. મને નથી લાગતું કે બા અહીંયા રહીને સચવા છે. એના કરતા તમે અમને લોકોને કહી દો, અથવા તો હવે છેલ્લો નિર્ણય લઈ જ લો ને. એટલે આજે ફેસલો થઈ જાય કે કોણ અહીંયા રહેવાનું છે અને કોણ બાને લઈને શહેર જવાનું છે. હું કહીશ છેલ્લો નિર્ણય શું છે ને. લે આ નનકી બોલશે હવે, નનકી વહુ શું નિર્ણય લેવાનો છે એને બધી ખબર પડે. ના ના, તમે બોલવાની મર્યાદા મૂકી દીધી છે તો પછી કોઈકે તો તમારી જગ્યા સંભાળવી પડશે ને. નાની છે, હા એને તો- મર્યાદા રાખવાની હોય, અમારે ન રાખવાની હોય. હા, હા, તું છે ને હવે બોલવાનું બંધ કર. કારણ કે તારી કેટલી મર્યાદા છે ને દેખાય છે. આ મોઢે રાખીને તું તો છે ને, મારે તારી સાથે શું વાત કરવી એ સમજાતું નથી. હવે કઈ ના બોલતી તું. મોટા ભાઈ, હું તો નથી જ બોલવાની પણ છે ને આની દુહીની પાસે ઊભા ઊભા તમે બોલ બોલ ન કરો. આપણે એક કામ કરીએ હવે. તમે ને મોટા ભાઈ શહેર ચાલ્યા જાઓ. એમાંય ગામડાનું વાતાવરણ બહુ તાજું હોય ને, એટલે બા અહીંયા જલ્દી સાજા થઈ જશે અને હું અહીંયા રોકાઉં છું. બા જ્યારે સાજા થઈ જાય ને ત્યારે હું આવતી રહીશ. બરાબર છે. હા ઈશ, કેટલી સમજદાર છે બાપા. અહીંયા રાખીને સાસુઈને એટલે છે ને આ અમાર વાંધો ન આવે. બાની સેવા થાય ને બિચારાની, મન હું માસતા આવડે નહીં અને આ દવા બવા દઈ શકે. હા, તો પછી હજી પણ થોડો ઘણો સુધારો કરી નાખીએ તારા ફેસલામાં. આ શહેર જવાનું છે તો આ વખતે આપણે બંને નહીં, ભાભી અને મોટા ભાઈ, તમે બંને જણા શહેરમાં રહેજો. અંકિતા અહીંયા રહેશે અને હું શહેરમાં નોકરી કરીશ અને મહિના દાડે રજા રહેશે ત્યારે અહીંયા આંટો મારવા આવતો રહીશ. શહેરમાં એટલે મને શહેરમાં રહેતા નહીં આવડે. તમને ખબર છે ને ભાઈ, હું ગામડે માંડ હાલું છું અને તમે આ બંધ મોઢે તમને એટલે શહેરમાં માર ન જાવ. શહેરમાં જવું પડશે. હા, તમે બધાયની હારે હર વાતમાં તરત આમ જ કરવું પડશે. ઈ કેમ ન કરવાનું હોય, આપણે કઈ નહીં એમ કરે. મેં નક્કી કરી લીધું છે કે હું શહેર જાઉં છું, તને સાથે લેતો જઈશ. એમ પણ તું અહીંયા રહીશ તો આ જ કરવાની છો ને. બધાના મોઢે ડૂચા મારીશ. આ કાલ સવારે તારા બધા સગલા આવશે તો એ બધાને તું મોઢે ડૂચા મારીશ ને કહીશ કે બેહો અને હમણાં હું તમને ચાય આપું, ડૂચા મારીને ચા પીજો. પણ મુંગારો ને અત્યારે પેલા આ બાંધીને બોલો, જી બોલવાનું. નથી બાંધું, મારી માં છે, મને ચેપ લાગી જાય તો ભલે લાગી જાય. આ છે ને તો માનતા નથી મારું. અને તું રહી ને બહુ આમ ઉઈડી છો ને અહીંયા હારી થવા હાટું નહીં, વાલી થવા હાટું. પણ તને ખબર નથી
આ બીમારી છે ને કોરોના જેવી જ કહેવાય અને તમારે મને શેર લઈ જાવી છે ને હાલો અને તમે છે ને અહીંયા રાખીને જાજો ભલે સેવા કરતી હોય. કાંઈ વાંધો નહીં, ભલે મને કોરોના થતો, ખાલી તમને શેરમાં 2 ટણાના રોટલા ઘડતા તો આવડશે ને, ઈ ખાલી કરી દેજો કે આ 2 ભાઈઓ ખાઈ શકે ને એટલું કરી દેજો. એ આમને માં નથી હાસવાના હો, હું આમને હાસવી લઉં તો બહુ થઈ ગયું. કેમ? તમે એમ કહો છો ને આમે તે કે મેં હું કરી સેવા તો હવે નથી જ કરવી. જાવ આટલું કરીને તમને સંભળાવ્યું તો હવે નથી કરવું. તો એક કામ કર, તારે હવે અહીંયા નથી રહેવું ને શેરે ન થવું. તું તારો બિસ્તરો પોટલો ભરીને તાર પિયર ભેગી થઈ જા. તારું કામ શું છે અહીંયા? હા, તમે હું ગાંડા જેવી વાત કરો છો? આટલી એમથી વાતમાં કે છે પિયર વૈસા. આમને સમજાવો બા, આતે લગી તમારા ઢેડા કર્યા ઈ કઈ નો દેખાણું નહીં. સમજાવવાની જરૂર મોટા ભાઈને નહીં, તમારે સમજવાની જરૂર છે. આ તમે દેવાંગને રોટલા ઘડીને ખવડાવવાની ના પાડો છો. આટલા વર્ષોથી મોટા ભાઈને અમે ત્રણેય સાથે રહેતા હતા, કેમ અમે રસોઈ બનાવીને નથી ખવડાવ્યું? એ બહુ સારું. આ તારે છે ને બહુ લબલબ કરવાની જરૂર નથી. તને ભારે બધી ખબર પડે છે. મોટા ભાઈને ખવડાવ્યું કે પાર કર્યો છે? આ બે પૈણીને ભેગા છો ને એમના પ્રતાપે જ છો. આદિ કાંઈ વાંધો નહીં, 2 ટકના રોટલા માટે થઈને મારે માથાકૂટ નથી લાવવી ઘરમાં. હા, તમે રોટલા નહીં કરી દેતા, હું કેન્ટીનમાં અથવા તો બહાર ટિફિનની વ્યવસ્થા પણ કરી લઈશ મોટા ભાઈ. પણ તમે અને ભાભી છે ને આ શહેરમાં તમારી રીતના જે કે પણ વ્યવસ્થા થતી હોય ને કરી નાખજો, હું મારી રીતે કરી નાખીશ. આ ઘર સરખી રીતે ચાલે ને એ જ જરૂરી છે અત્યારે. કેટલા દેવાંગ હોશિયાર બસ છે. બસ આદિ, મારે લીધે થઈને તારે ઘર નથી ભાંગવું. એને ક્યાંય ન મોકલતો. તમે બે ભેગા રહ્યો હા, આઈ ડાયરીને શહેરમાં. વાત કરો ને હો. અમે શહેરમાં ભેગા રહીશું. હાલો તમે, હાલો અમે. બા જુઓ, જરાય ચિંતા ના કરો બા, અમે બંને તમારી સાથે જ છીએ. અમે તમારી સેવા કરીશું અને તમને સાજા કરીશું. હા બેટા, ભગવાન તમારું ભલું કરે. બેટા મને માફ કરજે. અરે બા, તમારે માફી માંગવાની હોય. એ હોલીની વાતમાં આવીને મેં તને ન કહેવાના વેણ કીધા છે. એ તાર જે પહેરવું હોય એ પહેરશે અને તને જેવું આવડે એવું રાંધશે. હો બેટા, મને બધું હાલશે. હો બેટા, મને હંધુય હાલશે. હાલ અંદર જાય. શાંતિથી બા.